વાત છે, વાહ. 80-85 વર્ષની ઉંમરે જો આવા મીઠા રોટલા બનાવતા હોય તો ભૂકા બોલાવે હો ભાઈ, વાહ. કયું ગામ માળી? રાજકોટ થી જ આવો છો, વાહ. કેટલા વર્ષથી તમે આ જગ્યા ઉપર આવો છો? આ જગ્યામાં મારી ત્રીજી પેઢી થઈ ગઈ. ઓહો, 114 વર્ષ. 114 વર્ષથી, બરોબર બરોબર. નાત જાત વગર ભોજન આપીએ. વાહ 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 વાહ. દોસ્તો અહીંથી થોડાક આપણે આગળ જઈએ અને જાણીએ કે ત્યાં શું પરિસ્થિતિ છે, કેમ કે આ જગ્યા ઉપર સૌથી વધારે અત્યારે અસમંજસ વાળો પ્રશ્ન હોય તો એ છે કે પરિક્રમા થશે કે નહીં. અને બીજો મોટો પ્રશ્ન છે કે આ પરિક્રમાવાળા જે કંઈ પણ અનક્ષેત્રવાળા લોકો છે કે જે લાખો માણસોને અંદર જમાડતા હોય છે, તો એ લોકોને અંદર જવા દેશે કે નહીં, એ અત્યારે ખૂબ જ મોટો પ્રશ્ન થઈ ગયો છે. હવે એ લોકો જે બહાર ગામથી આવતા હોય એ લોકો એવું નક્કી કર્યું છે કે ભાઈ અમે આજે ગોરક્ષનાથ આશ્રમ છે ત્યાં જ અમારું વનક્ષેત્ર ચાલુ કરી દઈશું, કેમ કે આજે વિચારો કે લાખો રૂપિયાનું કરિયાણું લઈને આવતા હોય, સબ્જીઓ લઈને આવતા હોય, તો એ બગડી જાય એના કરતાં બેટર છે કે એ લોકો આ જગ્યા ઉપર જ ચાલુ કરી દે. અહીંથી આપણે આગળ વધીએ અને જોઈએ કે કેવી કેવી વસ્તુઓ આપણને અંદર જોવા મળે છે. આ જગ્યા ઉપર અવધૂત આશ્રમ છે. તમે દોસ્તો જોઈ શકો છો આ જગ્યા ઉપર નાના મોટા જે કંઈ પણ અનક્ષેત્રો છે એ ધીરે ધીરે ચાલુ થઈ ગયા છે. જો આ ક્ષેત્રની આપણે મુલાકાત લઈએ તો દરેક વ્યક્તિઓ આ જગ્યા ઉપર ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. જય ગિરનારી. દાદા ક્યાંથી આવો છો? બાપુની જગ્યા. બરોબર બરોબર. હર વખતે આપણે અહીંયા જ શિવરાત્રીના મેળામાં અને પરિક્રમા. આ વખતે મેઘરાજા બરોબર છે, બરોબર છે. બોલો પ્રશ્ન પૂછો, વાંધો નહીં. પેલા તો મારે એ પૂછવું છે કે તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 70 વર્ષ છે. 12 વર્ષથી આ બાપુ જોડે અહીંયા હરિહર કરવા વર્ષમાં 2 વખત આવીએ છીએ. પરિક્રમા અને મહાશિવરાત્રી. પ્રેમથી બધા હરિભક્તોને નાત જાત વગર ભોજન આપીએ. વાહ 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 વાહ. જય ગિરનારી, જય ગિરનારી. દોસ્તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર મજાનું આ જે છે એ અન્નક્ષેત્ર છે. દરેક વ્યક્તિઓ શાંતિથી આ જગ્યા ઉપર ભોજન પ્રસાદી લઈ રહ્યા છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. જો પ્રસાદીમાં આ જગ્યા ઉપર સાહેબ પૂરી છે, ચૂરમાના લાડુ છે, ભૂંગળા છે અને સેવ ટમેટાનું સુંદર મજાનું આપણું સરકારી શાક જે કહેવામાં આવે એ સરકારી શાક છે અને સુંદર મજાની આ જગ્યા ઉપર છાશ છે. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. આ જે અન્નક્ષેત્ર છે, આ અન્નક્ષેત્રના જે મેઇન મહંત બાપુ છે એમની સાથે વાતચીત કરીએ આપણે. બાપુ જય ગિરનારી. જય ગિરનારી, જય ગિરનારી. કેટલા વર્ષથી તમે આ જગ્યા ઉપર આવો છો? આ જગ્યામાં મારી ત્રીજી પેઢી થઈ ગઈ. ઓહો, 114 વર્ષ. 114 વર્ષથી, બરોબર બરોબર. આવી રીતે એમને ચાલુ છે. અને અમારું મેઘપર ઝાલા ટંકારા તાલુકો મોરબી જિલ્લાનો. બરોબર બરોબર. અને દર 8 શિવરાત અને પરિક્રમા 8 દિવસ અંતર ચાલુ રાખે. તો વરસાદને લઈ અને થોડુંક આ રીતે પણ થતા આવી રીતે અમને ચાલુ કરી દીધું છે. 3 દિવસ એક ધારું અમને ચાલુ. અચ્છા, 3 દિવસથી તમારું અન્નક્ષેત્ર ચાલુ છે? વાહ. સવાર, બપોર ને સાંજ 3 ટાઈમ. વાહ 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 વાહ. સવારમાં નાસ્તો, જલેબી ગાંઠિયા હોય, પૌવા બટેટા, બરોબર. અને એક દિવસ પૂરી ભાજી કરી અને આ રીતે જમણવાર બધું. પણ આ દાળ ભાત શું છે, વરસાદ ને લઈને દાળ ભાત નથી બનાવ્યો. બરોબર બરોબર. દાળ ભાત હોત પણ હોય. દાળ ભાત, શાક, સંભારો બધું બરોબર છે, બરોબર છે. અને છેલ્લી 3 પેઢીથી 3 પેઢી, મારી ત્રીજી પેઢી છે. 14 વર્ષ. દોસ્તો, તો આ રીતનું કંઈક આપણું એમ કે ને કે સનાતન સંસ્કૃતિ ચાલી આવે છે. 3 પેઢીથી સાહેબ આ જગ્યા ઉપર અવિરત પરિક્રમા અને મહાશિવરાત્રીમાં અન્નક્ષેત્ર ધમધમતું હોય છે. તો સાહેબ એક જ વસ્તુ કહીશ કે આપણા ઘરે મહેમાન 5 આવી જાય ને તો આપણને તકલીફ પડી જાય, પણ આ જગ્યા ઉપર 5 દિવસ સુધી લાખો માણસો જમે છે, પણ આ જે સનાતનીઓ છે ને એ ડગતા નથી. તો એક ગિરનારી મહારાજનો એમ કે ને કે હાથ હોય ને માથા ઉપર તો જ આ શક્ય છે. તમારું શું કહેવું છે જરૂરથી જણાવજો. જય ગિરનારી.
જય ગિરનારી બાબુ. વાહ દોસ્તો, આ જગ્યા ઉપર જે અન્ન ક્ષેત્ર છે ને એ પ્રસાદી કઈ રીતે બને છે એ આપણે જોવા માટે જઈ રહ્યા છીએ અંદર, કેમ કે રસોડું ખૂબ જ અગત્યનું હોય છે અને રસોડાની આપણે મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ. જુઓ દોસ્તો, વાસણોની વાત કરીએ તો એકદમ નીટ એન્ડ ક્લીન, ખૂબ જ સુંદર અને ચોખ્ખા છે આ જગ્યા ઉપર. અને આ જગ્યા ઉપર જુઓ માવડીઓ છે એ સરસ મજાના, સીતારામ સીતારામ, જો કેવડા સરસ સુંદર મજાના રોટલાઓ બધા બને છે. વાહ, 85 વર્ષની ઉંમર શું વાત છે. વાહ, 80-85 વર્ષની ઉંમરે જો આવા મીઠા રોટલા બનાવતા હોય તો ભૂકા બોલાવે હો ભાઈ. વાહ, કયું ગામ માળી? રાજકોટ. રાજકોટ થી જાવો છો? વાહ, આખા રીંગણાનું શાક. આખા રીંગણાનું શાક છે. વાહ, તમે પણ રાજકોટ થી? ડાંગરા હો. ડાંગરા થી આવો છો? સ્વામિનારાયણ. બરોબર બરોબર બરોબર. વાહ, સ્વામિનારાયણ ડાંગરા. બરોબર બરોબર. જો સુંદર મજાના આ જગ્યા ઉપર છે એ રોટલાઓ બને છે. શિવરાત્રીના તેલ છે. શિવરાત્રીમાં પણ આવો અને અહીંયા પણ આવો. બરોબર છે. વાહ વાહ, ફરી બાજરાના રોટલા. બરોબર છે. જોરદાર જોરદાર. વાહ, અત્યાર સુધીમાં કેટલા રોટલા બનાવી નાખ્યા છે? ચાલુ ને ચાલુ છે? 10 વાગે. બરોબર. 100 રોટલા થયા. 100 રોટલા થઈ ગયા છે. વાહ, જોરદાર ભાઈ. આ લોકો જ કરી શકે, બાકી આજકાલની બાયુને તો તકલીફ પડી જાય ભાઈ. જય ગિરનારી માળી. જય ગિરનારી. ખૂબ જ સુંદર મજાની મહેનત ચાલે છે અત્યારે. જી જી, યુટ્યુબ માં જ આવશે. યુટ્યુબમાં આવશે. હા. કયું ગામ માળી? રાજકોટ. રાજકોટ થી. આખું ગ્રુપ આપણું રાજકોટ નું જ છે? ના ના, અમે તો બધા અલગ અલગ આવે છે. અચ્છા, ઓકે. જુઓ, હવે અત્યારે છે ને આ જગ્યા ઉપર પૂરીઓ બની રહી છે, ખૂબ જ સુંદર મજાની. જુઓ, ગોયણા થાય ત્યારબાદ આ રીતે વણવામાં આવે, એને અલગ અલગ રીતે કટ કરવામાં આવે અને ત્યારબાદ આ જગ્યા ઉપર ચૂલા ઉપર સરસ રીતે એને તળવામાં આવે. જુઓ, વાહ, આમ જાયજો, જો ઓલા ભાઈ આવે. આ ભાઈને અમારે ઉભો કરવો પડે એમ છે, પગ નથી, બે પગે આ પોલિયો છે હો. બરોબર રસોઈઓ બરોબર. અને બધી રસોઈ એના હસ્તક જ થાય છે. જોરદાર ભાઈ. લ્યો. દોસ્તો, આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો કે સુંદર મજાના જે છે ભૂંગળાઓ તળવામાં આવ્યા છે. આ જગ્યા ઉપર છે એ મશીનના માધ્યમથી લોટ બાંધવામાં આવે છે. વાહ, જોરદાર ભાઈ. જય ગિરનારી. જય ગિરનારી. બાજરાના રોટલા ખાય. બાજરાના રોટલા ખાય છો. જય ગિરનારી માળી. જય માતાજી, જય માતાજી. જય ગિરનારી કરો. જય. માતાજી ખુદ આ જગ્યા ઉપર સુંદર મજાના રોટલાઓ બનાવી રહ્યા છે. વાહ. શું કેશો આ વખતે પરિક્રમાનું? વરસાદના હિસાબે માણસ દેખાતું નથી. દેખાતું નથી માણસ. આ બધું તૈયાર જ છે. નગર 2 દિવસની વાર હોય ત્યાં તો અહીંયા માણસો થઈ ગયું હોય. આ માણસો મતલબ જમવા વાળા ઘણા તોય કાલે ઘણા માણસ જમી ગયું. હમ. ત્યાંથી રાવટી સારી ન થઈ હમ. રસોઈ. ઘણા માણસ જમી ગયા કાલે બપોરે. માતાજી રોટલો લઈ ગયા બરાબર. એટલે કાલે રાતે વરસાદ ચાલુ હતો ને તોય પાલીના બે ને હમ. વરસાદ ચાલુ હતો પાલીના બે રોટલા થાય છે કઈ. હમ. અને બરોબર. જમાડ્યા બધા વાહ વાહ. રસોઈ પાણી કરી જોરદાર. તો આ જગ્યા ઉપર છે ને લાડવાઓ પણ સરસ મજાના બની રહ્યા છે. દેશી ઘી વાળા લાડવા. દેશી ઘીના લાડવા એમ ને? વાહ. તો દોસ્તો, આઈ હોપ કે તમને બધાને વિડીયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે. વિડીયો ગમ્યો તો લોકો સાથે શેર કરી દેજો. આવા જ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો.